કેમ છો? મજામાં? તો સ્વાગત છે તમારું બધાનું ડેઇલી એનાલિસિસ વિડીયોમાં. તો આવતીકાલે વાત કરી તો બેંક નિફ્ટીમાં કયા ટ્રેડ બની શકે છે, બેંક નિફ્ટીમાં શું લેવલ બની શકે છે, શું બેંક નિફ્ટી ઓલ ટાઈમ હાઈ લગાવી શકે છે. આવતીકાલે છે આરબીઆઈની પોલિસી અને આરબીઆઈની પોલિસીની મોમેન્ટમ આજે જોવા આપણને મળી હતી માર્કેટમાં. બરાબર, જે રીતે આપણે કાલે એનાલિસિસના વિડીયોમાં વાત થઈ હતી કે અહીંયા એક રેઝિસ્ટન્સ લે છે અને આ એસેન્ડિંગ ટ્રાયેંગલ પેટર્નમાં છે 1 ડેની ટાઈમ ફ્રેમ ઉપર બેંક નિફ્ટી. તો આજે એનું અહીંયા એક બ્રેકઆઉટ આપણને જોવા મળ્યું છે. આ 1 ડેની કેન્ડલ એક લોંગ લેગ ડોજી બની છે. બરાબર, તો હવે આવતીકાલ માટે આપણને કયા લેવલથી ટ્રેડ કરવું જોઈએ ને માર્કેટ કાલે ઓલ ટાઈમ હાઈ લગાવી શકે છે કે નથી લગાવી શકતો. બરાબર, તો આરબીઆઈની પોલિસી છે સવારે 10 વાગ્યા આજુબાજુની પોલિસી હોય છે, તો ત્યાં સુધી વેઇટ કરવો જોઈએ જે નવા ટ્રેડર છે એની માટે. તો કાલ માટે શું પ્રિપરેશન કરી શકાય? તો 1 ડેની ટાઈમ ઉપર આપણે વાત કરીએ ને તો આ એક જે આજનો હાઈ લગાવ્યો છે, જો માર્કેટ આ રેન્જની વચ્ચે ઓપન થાય છે બરાબર અને ઉપર જાય છે તો આપણી પાસે પહેલો ટાર્ગેટ ઓલ ટાઈમ હાઈનો બની શકે છે. ઓલ ટાઈમ હાઈ અત્યારે જોવા જઈએ તો માર્કેટ ક્લોઝિંગ થયું છે 48,060ની આજુબાજુ અને ઓલ ટાઈમ હાઈ છે બેંક નિફ્ટીનો એ 48,630થી 40ની આજુબાજુનો છે. બરાબર, આપણે એક્ઝેક્ટ પરફેક્ટ જોઈ જ લઈએ કેટલો છે. 636નો ઓલ ટાઈમ હાઈ છે. બરાબર, તો એ એક ઓલ ટાઈમ હાઈ લગાવી શકે છે અને માર્કેટ જો ગેપ અપ ખુલ્લે છે 400થી 500 પોઈન્ટની વચ્ચે તો અહીંયા એક રેઝિસ્ટન્સ બની શકે છે. બેંક નિફ્ટીમાં જોવા જઈએ તો આપણે કાલ વાત થઈ હતી કે ભાઈ માર્કેટમાં એક મોટી મુવમેન્ટની આશા છે. તો આજે જોઈએ તો વોલેટિલિટી ખૂબ જ વધારે હતી. નિફ્ટીની જે એક્સપાયરી હતી તો નિફ્ટીમાં પણ ખૂબ જ વોલેટિલિટી રહી છે અને બેંક નિફ્ટીમાં પણ ખૂબ જ વોલેટિલિટી રહી છે. હવે આપણે વાત કરીએ કે 15 મિનિટમાં કાલે આપણને ક્યાં ટ્રેડ બની શકે છે અને કયા લેવલથી આપણે કામ કરવું જોઈએ. બરાબર, તો 15 મિનિટની વાત કરીએ તો આપણે 15 મિનિટમાં કાલે વાત થઈ હતી કે જો માર્કેટ ગેપ અપ ખુલશે બરાબર તો એક આ લેવલની આસપાસ રેઝિસ્ટન્સ લઈ શકે, સપોર્ટ બનાવી શકે છે. બરાબર, જે રીતે આને અહીંયા સપોર્ટ બનાવેલા છે આ બોક્સ પેટર્નની અંદર જે માર્કેટ રહ્યું હતું તો અહીંયા એને એક સપોર્ટ લઈ અને માર્કેટે અહીંયા કન્સોલિડેટ કર્યું છે. કન્સોલિડેટ કર્યા પછી માર્કેટમાં એક મૂવમેન્ટ જોવા મળી હતી અને ક્લોઝિંગ આવ્યું છે અહીંયા જે આજનો હાઈ છે એની આસપાસ ક્લોઝિંગ આવ્યું છે. તો વધારે ચાન્સ છે કે માર્કેટ કાલે ગેપ અપ ખુલે અને ગેપ અપ ખુલ્યા પછી એક સારી એવી મુવમેન્ટમ જોવા મળી શકે છે. આરબીઆઈની પોલિસી છે તો કાલે માર્કેટ વોલેટાઇલ તો રહેવાનું છે, તો એ રીતે ધ્યાન રાખીને ટ્રેડ કરવાના છે. જોવા જઈએ કે આજના સેન્ટિમેન્ટ શું હતા. માર્કેટ સવારમાં ગેપ અપ તો સારું એવું ખુલ્યું બરાબર, પછી ત્યાંથી એક રિજેક્શન આવ્યું. તો રિજેક્શન આવ્યું શું કામ ને પછી ત્યાંથી ફરી પાછું એક બાયરના કંટ્રોલમાં માર્કેટ આવી ગયું છે. તો આમ જોવા જઈએ તો ટ્રેન્ડ પોઝિટિવ છે. બરાબર, આ જે ટ્રેન્ડ પોઝિટિવ છે એની હિસાબથી સવારે જોવા જઈએ તો 300થી 400 પોઈન્ટ ગેપ અપ ખુલે છે માર્કેટ. બેંક નિફ્ટી જો 400-500 પોઈન્ટ ગેપ અપ ખુલે છે તો મોસ્ટ ઓફ ધ ચાન્સ હોય છે કે એકવાર પ્રોફિટ બુકિંગ જોવા મળી શકે છે. પ્રોફિટ બુકિંગ મળ્યા પછી જે આ ગેપ છે એ ગેપ ફિલ કરી શકે છે અને લાસ્ટ જે એનો રેઝિસ્ટન્સ હોય છે એ સપોર્ટ તરીકે વર્ક કરી અને ત્યાંથી ફરી પાછા બાયર એક્ટિવ થઈ શકે છે. બરાબર, તો આ રીતે અહીંયા બેંક નિફ્ટીમાં ફરી પાછા એકવાર બાયર એક્ટિવ થયા છે અને સરસ મજાનું અહીંયા ક્લોઝિંગ આપ્યું છે. તો આવતીકાલ માટે ગેપ અપ ઓપનિંગ પોસિબલ છે. ગેપ અપ ઓપનિંગ નથી થતું અને ફ્લેટ ઓપનિંગ થાય છે તો આ રેન્જની વચ્ચે જોવાનું છે. આ રેન્જની વચ્ચે જો માર્કેટ સવારમાં કન્સોલિડેટ કરે છે ને ફરી પાછું ઉપર જો બ્રેક કરે છે તો ફરી પાછા અહીંયાથી એક બાયર એક્ટિવ થઈ જશે અને બાયરના ઝોનમાં પાછું માર્કેટ આવશે તો એક મોમેન્ટમ ફરી પાછી સ્વિંગ સાથે જોવા મળશે. બરાબર, અહીંયા જુઓ છો તો આ સ્વિંગ બધા બદલાતા જાય છે. બરાબર, હરેક ટાઈમ નવા લો બનાવે છે અહીંયાથી. બરાબર, પણ સ્વિંગની ઉપર બને છે. જેટલી વાર સ્વિંગ બનાવે છે એ સ્વિંગની ઉપર જ બને છે. તો આની ઉપરથી જોવા જઈએ તો બાયર અત્યારે એક્ટિવ છે માર્કેટમાં એવું જોવા મળી શકે છે. બરાબર, અને જો માર્કેટ ગેપ ડાઉન ઓપન થાય છે બરાબર તો જે આ રેન્જ છે આ રેન્જની વચ્ચે એને એક સપોર્ટ ઝોન મળી શકે છે. બરાબર, તો આની વચ્ચે માર્કેટમાં થોડું ધ્યાન રાખવાનું છે કે અહીંયા માર્કેટ ફરી પાછું એકવાર સપોર્ટ બનાવે છે અને અહીંયા ફરી પાછો જો બાયર એક્ટિવ થાય છે તો અહીંયા કન્સોલિડેટ કર્યા પછી ટાઈમ બતાવ્યા પછી બરાબર ફરી પાછું એક ઉપરની સાઈડ જો બ્રેકઆઉટ આપે છે તો ફરી પાછા બાયર એક્ટિવ થશે અને ઓલ ટાઈમ હાઈ મારવાની ટ્રાય જરૂર કરશે. બેંક નિફ્ટીને જોવા જઈએ તો નિફ્ટી ઓલ ટાઈમ હાઈ ઉપર જ છે. રોજ જોવા જઈએ તો નવા ઓલ ટાઈમ હાઈ આપે છે અને આજ પણ જે રીતની નિફ્ટીની મુવમેન્ટ છે તો નિફ્ટી આજે જબરી મુવમેન્ટમ કરી છે, વોલેટાઇલ મુવમેન્ટ કરી છે. તો
બેંક નિફ્ટીનું અહીંયા પિક્ચર આપણે ક્લિયર કર્યું છે. હવે નિફ્ટીનું પિક્ચર ક્લિયર કરીએ કે નિફ્ટીમાં કાલે કઈ રીતે ટ્રેડ બને એમ છે, નિફ્ટીમાં કાલ શું કરવું જોઈએ. તો નિફ્ટીમાં જોવા જઈએ કે જે રીતનો અહીંયા સપોર્ટ બતાવે છે, બરાબર, કાલના વિડીયોમાં આપણે વાત કરી હતી કે અહીંયા એક સપોર્ટ લઈ શકે છે. જો અહીંયા સપોર્ટ નથી લેતું માર્કેટ તો આ સપોર્ટ ઝોન છે, અહીંયા સપોર્ટ લઈ શકે છે. તો અહીંયાથી સપોર્ટ લીધો છે, પ્લસ અહીંયા આપણે ટેલિગ્રામમાં ફોટો નાખ્યો હતો, બરાબર, કે અહીંયા પ્રાઇઝ એક્શન બને છે. અહીંયા એક ટ્રેન્ડ લાઇનનું રિજેક્શન છે, એ રિજેક્શન બ્રેક કરવાની તૈયારી થાય છે, બરાબર. તો જેવું રિજેક્શન બ્રેક કર્યા પછી અહીંયા તમે જોશો તો નિયર બાય આજનો જે સવારનો હાઈ હતો, બરાબર, એની પાસે નિયર બાય નિફ્ટી આવી હતી. તો નિફ્ટીમાં પણ જોવા જઈએ તો આ જ એક સપોર્ટ ઝોન છે, સપોર્ટ ઝોનેથી બાયર આવે છે, બરાબર. આ સપોર્ટ ઝોન છે તો અહીંથી માર્કેટ ગેપ અપ ઓપનિંગ થાય છે, માર્કેટમાં એક નવા હાઈ લાગતા જાય છે. તો આવતીકાલે નિફ્ટીમાં ક્યાં ટ્રેડ કરવા જોઈએ, બરાબર. તો નિફ્ટીની વાત કરીએ આવતીકાલ માટે, તો નિફ્ટીમાં જો માર્કેટ ગેપ અપ ખુલે છે, આની ઉપર જ સસ્ટેન કરે છે, તો એક અપસાઇડની મોમેન્ટમ ફરી પાછી નિફ્ટીમાં કન્ટિન્યુએશન જોવા મળી શકે છે. અને વધારે પડતું જો ગેપ અપ ખુલે છે તો એક રિજેક્શન આવી અને ફરી પાછો એક નવો સપોર્ટ બનાવશે ને નવા સપોર્ટેથી ફરી પાછા જે બાયર છે એ એક્ટિવ થશે ને ફરી પાછી નિફ્ટીને અહીંથી ઉપર લઈ જશે. જો નિફ્ટી આ રેન્જની વચ્ચે ફ્લેટ ઓપનિંગ થાય છે તો અહીંયા વેઇટ કરવાની છે. અહીંયા કોઈ પ્રાઇઝ એક્શન બનાવે છે, પ્રાઇઝ એક્શન બન્યા પછી જો ઉપરની સાઈડ બ્રેકઆઉટ આપે છે તો ફરી પાછા બાયર અહીંયાથી એક્ટિવ થશે અને માર્કેટને ઉપર લઈ જશે. જો માર્કેટમાં કાલે ગેપ ડાઉન ઓપનિંગ થાય છે, બરાબર, ગેપ ડાઉન ઓપનિંગ આ લેવલ આસપાસ થાય છે અથવા તો અહીંયા થાય છે, તો કોઈએ સવારમાં ઉતાવળ કરી અને સેલિંગ બાજુ જવાનું નથી, બરાબર. અહીંયા પણ સપોર્ટ છે માર્કેટમાં, આ ઝોનમાં જોવા જાઓ તો અહીંયા પણ સપોર્ટ બની શકે છે. એટલે જ્યાં સુધી નિફ્ટી આ લો નવો નથી બનાવતી, બરાબર, ત્યાં સુધી માર્કેટમાં ડાઉન મોમેન્ટમ જોવા મળતી નથી, બરાબર. તો આ લેવલ આપણી માટે ઇમ્પોર્ટન્ટ છે. જો આ સપોર્ટ બ્રેક થાય છે, રિટ્રેસમેન્ટ સાથે જાય છે તો એક નીચેની સાઈડ ડાઉન મોમેન્ટમ જોવા મળી શકે છે. બાકી અત્યારે જોવા જઈએ તો આરબીઆઈની કાલે પોલિસી છે, તો આરબીઆઈની પોલિસી જ્યાં સુધી ન આવે ત્યાં સુધી નવા પ્લેયરને શાંતિથી જોવું માર્કેટ, બરાબર. કાલે પણ વોલેટાલિટી રહેશે માર્કેટમાં, તો ધ્યાન રાખીને ટ્રેડ કરજો. બાકી ટેલિગ્રામ ચેનલમાં ન જોડાયેલા હોય તો જોડાઈ જજો, ત્યાં તમને લાઈવ લેવલ અપડેટ મળતા રહેશે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. ચાલો મિત્રો, આવજો.